સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાનને લઈ ફરી મોટી આગાહી। અંબાલાલ પટેલ મુજબ આવનારા 4 દિવસોમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે, પછી ફરી તાપમાન ઘટશે। 5 ફેબ્રુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે। કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે। 7 ફેબ્રુઆરીથી ફરી ઠંડી વધશે। 19 થી 22 ફેબ્રુઆરીએ મજબૂત સિસ્ટમ આવશે। ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવતો રહેશે, તેથી બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની અટકાયત। જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જાહેર સભામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેને લઈ ગુજરાત અને મુંબઈ એટીએસે મુંબઈથી તેમની અટકાયત કરી છે। 31 જાન્યુઆરીના રોજ રાત્રે ધર્મ અને વ્યસન મુક્તિ કાર્યક્રમના નામે જાહેર સભાની મંજૂરી લેવાઈ હતી, જેમાં અઝહરીએ આપેલા ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયો હતો। તેમણે કહ્યું હતું કે આજ કુત્તો કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા। પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવ્યો રોડ। સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દૂષણ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સુરત પાલિકાએ નવતર પ્રયોગ કરીને ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.5 કિલોમીટરના રોડ બનાવ્યા છે। આ રોડ ડામર રોડ કરતા મજબૂત હોવાનો દાવો થઈ રહ્યો છે। જો આ પ્રોજેક્ટ સફળ થાય તો આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવા આયોજન થઈ રહ્યું છે। અમદાવાદમાં વાહનમાંથી થૂંકનારાના ઘરે ઈ-મેમો મોકલાશે। 101ને દંડ ફટકારાયો। સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જાહેરમાં પાનમસાલા ખાઈને થૂંકીને ગંદકી ફેલાવનારા સામે કરવામાં આવતી દંડનીય કાર્યવાહી આજે સતત ત્રીજા દિવસે યથાવત જોવા મળી હતી, જેમાં 101 લોકો પાસેથી 12,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। વડાપ્રધાન મોદી આવશે ગુજરાત। વિસનગરના વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। વિસનગરના તરભમાં વાળીનાથ ધામ ખાતે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। પીએમ મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ગૌતમ અદાણી અને ગુજરાતને લઈ મોટા સમાચાર। ગુજરાતના મુન્દ્રામાં અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યું છે। મળતી માહિતી અનુસાર આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઉર્જા ફેરફારમાં મદદરૂપ થશે। 1.2 બિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે આ પ્લાન્ટ બની રહ્યો છે। તે માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે। 1 મિલિયન ટનની ક્ષમતા સાથે આ પ્લાન્ટમાં માર્ચ 2029 સુધીમાં સંપૂર્ણ પાયે કામગીરી શરૂ કરાશે। ગુજરાતમાં હાર્ટ એટેક વધવાનું કારણ શું? ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો કે રાજ્યમાં હૃદય રોગના કિસ્સા વેક્સિન કે દવાની અસર છે। સરકારના પ્રવક્તા મંત્રીએ જવાબમાં કહ્યું કે વેક્સિનના કારણે હાર્ટ અટેકના કેસ થતા નથી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં વેક્સિનના કારણે કોઈ હૃદયના હુમલા થતા નથી। કોરોનાના કારણે કેટલાક કિસ્સામાં ફાઇબ્રોસિસ થાય છે અને ફેફસા પર અસર થાય છે। અહીં માત્ર 1 રૂપિયામાં થાય છે કેન્સરની સારવાર। વલસાડના વાઘોદરામાં માત્ર 1 રૂપિયામાં કેન્સરની સારવાર થાય છે। અહીં આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરનો ઇલાજ કરાય છે। આ હોસ્પિટલ વલસાડથી લગભગ 15 કિમી દૂર નેશનલ હાઈવે પર આવેલી છે, જે પ્રભવ હેમ કામધેનુ ગિરિવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। સારવાર કરાવવા માટે દૂરથી દર્દીઓ આવે છે। વર્ષમાં સરેરાશ 7,000થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે। છેલ્લા 5 વર્ષમાં 35,000થી વધુ દર્દીઓની સારવાર થઈ છે। ઉત્તરાખંડ કેબિનેટે યુસીસીને મંજૂરી આપી। ઉત્તરાખંડ કેબિનેટે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ રિપોર્ટને મંજૂરી આપી દીધી છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી આવાસ પર કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલા મુખ્યમંત્રી ધામીની અધ્યક્ષતામાં દેસાઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા યુસીસી ડ્રાફ્ટ પર પહેલા ચર્ચા કરવામાં આવી હતી, પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે।
કિરણ બેદીને મળી મોટી જવાબદારી. પૂર્વ આઈપીએસ કિરણ બેદી પંજાબના નવા રાજ્યપાલ બન્યા છે. બનવારી લાલ પુરોહિતના રાજીનામા બાદ કિરણ બેદીને પંજાબના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ 2016 થી 2021 સુધી પુડુચેરીના ઉપરાજ્યપાલ હતા. કિરણ બેદીએ 1972માં ભારતની પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની કાર માટે ટ્રાફિક ભંગ બદલ ચલણ પણ ફટકાર્યું હતું, જે પછી લોકો તેમને કિરણ બેદી તરીકે ઓળખવા લાગ્યા હતા. અમે જ્ઞાનવાપી માટે અંત સુધી લડીશું. વારાણસીના મુફ્તી એ શહર મૌલાના અબ્દુલ બાતિમ નોમાનીએ આરોપ લગાવ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં કોઈ મૂર્તિ નહોતી. 31 જાન્યુઆરીએ કોર્ટે હિન્દુઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી આપી હતી. પ્રશાસનની મદદથી તે જ રાત્રે તેણે ભોયરાના દક્ષિણ ભાગમાં મૂર્તિઓ મૂકી અને પૂજા શરૂ કરી. અમે સમજી શકીએ છીએ કે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ શું થઈ રહ્યું છે, પરંતુ અમે જ્ઞાનવાપી માટે અંત સુધી લડીશું. 44 લાખથી વધુ લોકોએ અમદાવાદના અટલ બ્રિજની મુલાકાત લીધી. એએમસીને 13.5 કરોડ રૂપિયાની આવક થઈ. પતંગ પ્રેરિત ડિઝાઇનથી ₹74 કરોડના ખર્ચથી સરદાર અને એલિસ બ્રિજ વચ્ચે અટલ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે. આ ફૂટ ઓવરબ્રિજની સાથે ફ્લાવર પાર્કની અત્યાર સુધીમાં 44 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. સાબરમતી રિવરફ્રન્ટને ₹13.5 કરોડથી વધુની આવક થઈ છે. આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિપૂજન કરાશે. 160 કરોડના ખર્ચે 200 બેડની સિવિલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિપૂજન કરાશે. અંદાજિત ₹160 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આણંદ સિવિલ હોસ્પિટલ તમામ અત્યાધુનિક સેવા સુવિધાઓથી સજ્જ હશે. 200 બેડની સિવિલ હોસ્પિટલ અને 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ એક જ કેમ્પસમાં કાર્યરત બનશે. અમદાવાદમાં મળેલા સંમેલનમાં સંતોનો નિર્ણય. ગુજરાતના વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી ફરી પૂજા શરૂ કરાશે. અમદાવાદના નકલંગ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદના જગન્નાથ મંદિર દ્વારા સંત સંમેલન તથા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 200થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન દરમિયાન ગુજરાતમાં આવેલા વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને ફરી પૂજા શરૂ કરવામાં આવશે તેવું દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે જણાવ્યું હતું. જો આ 3 મંદિર મળી જશે તો અન્ય બધી વાતો ભૂલી જઈશું. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદગીરી મહારાજે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું, અયોધ્યા પછી હવે કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો શાંતિપૂર્ણ રીતે અમને મળી જશે તો અમે કોઈ પણ અન્ય મંદિર સાથે સંબંધિત તમામ મુદ્દાઓ છોડી દઈશું. આપણે ભૂતકાળમાં નહીં ભવિષ્યમાં જીવવાનું છે. દેશનું ભવિષ્ય સારું હોવું જોઈએ. જો અમને હવે કાશી અને મથુરા શાંતિથી મળી જશે તો અમે અન્ય બીજી બધી બાબતો ભૂલી જઈશું. ભારતની યુપીઆઈ સેવાઓ ફ્રાન્સમાં શરૂ. ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ સેવાઓ હવે ફ્રાન્સમાં પણ ઉપલબ્ધ થશે. પેરિસમાં યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતીય પ્રવાસીઓ આ સેવા દ્વારા એફિલ ટાવરની ટિકિટ ખરીદી શકે છે. તે જાણીતું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જાહેરાત કરી હતી કે ભારતની યુપીઆઈ સેવા ફ્રાન્સમાં શરૂ કરવામાં આવશે. નવીનતમ વિકાસ સાથે ફ્રાન્સ પહેલો યુરોપિયન દેશ બન્યો છે જ્યાં ભારતનું યુપીઆઈ કામ કરી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, એમએસ યુનિવર્સિટીના કુલપતિ, શિક્ષણ મંત્રી અને અન્ય મહાનુભાવો હાજર હતા. સીએમના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ્સ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે વિશ્વવિદ્યાલયની ખાસ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર. ઝારખંડના જૈના મોડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કહ્યું કે ભાજપ ખેડૂતો, મજૂરો અને યુવાનો સાથે અન્યાય કરી રહી છે. આર્થિક જ નહીં સામાજિક અન્યાય પણ થઈ રહ્યો છે. આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. તેમને તેમનો અધિકાર અપાતો નથી. દલિતોને દબાવવામાં આવે છે. યાત્રા દરમિયાન અમે લોકો સાથે વાત કરીએ છીએ. 7-8 કલાક અમે લોકો સાથે વાત કરીએ છીએ. 15-20 મિનિટ અમે અમારા વિચારો રજૂ કરીએ છીએ.
ચીલીના જંગલમાં લાગી ભયાનક આગ, 99 લોકોના મોત તથા સેંકડો ઘર તબાહ। ચીલીના દરિયાકાંઠાના પર્યટન શહેર વિના ડેલ મારની આસપાસના જંગલોમાં આગ લાગવાથી 99 લોકોના મોત થયા છે। અત્યાર સુધીમાં 32 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે। આગને કારણે લગભગ 1600 મકાનો બળીને રાખ થઈ ગયા છે। 19 હેલિકોપ્ટર અને 450 થી વધુ ફાયર ફાઇટર આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અધિકારીઓએ હજારો લોકોને તેમના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરી છે। વિડિયો નિહાળવા બદલ આભાર। આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે। ગુડ બાય।